હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું કઈ રીતે આપણે આપણી શાળાના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ટીમ ગેમ તથા ઇન્ડિવિજ્યુઅલ ગેમ માટે કરી શકીએ. સૌથી પહેલા આપણે ગૂગલમાં ખેલ મહાકુંભ ટાઈપ કરવાનું છે, જેમાં ખેલ મહાકુંભ ટાઈપ કરતા આપણને ખેલ મહાકુંભનું ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરતા આપણે ખેલ મહાકુંભ માટેના હોમ પેજ પર પહોંચી જઈશું. અહીં આપણે આ પોર્ટલ પર લેંગ્વેજ પણ અલગ અલગ સિલેક્ટ કરી શકીશું, જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી બે લેંગ્વેજ આપણને મળશે. અહીં હોમ પેજ પર પહોંચી ગયા બાદ આપણે લોગિન કરીશું. જો આપની શાળા ખેલ મહાકુંભના પોર્ટલ પર રજીસ્ટર ન હોય તો અહીં આપણે સૌથી પહેલા નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન, નવું ટીમ રજિસ્ટ્રેશન અથવા તો શાળા કોલેજના રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ આ ભરી આપણે આપણી શાળાનું રજિસ્ટ્રેશન કરીશું. અહીં પહેલેથી જ રજિસ્ટ્રેશન થઈ ગયું હોવાથી આપણે લોગિન ઓપ્શન પર ક્લિક કરીશું. અહીં લોગિન ઓપ્શન પર ક્લિક કર્યા બાદ જો આપણે પ્લેયર તરીકે અહીં લોગિન કરવાના હોય તો પ્લેયર, અને શાળા તરફથી એટલે કે સ્કૂલ તરફથી જો આપણે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તો સ્કૂલ કોલેજ સિલેક્ટ કરીશું. ત્યારબાદ ખેલ મહાકુંભ માટેનો આઈડી અહીં આપણે એન્ટર કરવાનો છે અને ત્યારબાદ પાસવર્ડ એન્ટર કરવાનો છે. આ બે વસ્તુ એન્ટર કર્યા બાદ આપણે કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે અને આટલી વસ્તુ એન્ટર કર્યા બાદ લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીં લોગિન ઓપ્શન પર ક્લિક કરતા આપણને ટીમ રજિસ્ટ્રેશન અને ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન આ બે ઓપ્શન જોવા મળશે. સૌથી પહેલા આપણે ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું તે જોઈએ. અહીં ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલા પ્લેયર ડિટેલ એડ કરવાની છે. અહીં સૌથી પહેલા આપણે ફર્સ્ટ નેમ એન્ટર કરીશું, ત્યારબાદ ફાધર્સ નેમ અને અંતે સરનેમ એડ કરીશું. આટલી વસ્તુ એન્ટર કર્યા બાદ આપણે વિદ્યાર્થીનું એજ ગ્રુપ નક્કી કરીશું, જેમાં અંડર 9, અંડર 11, અંડર 14 અને અંડર 17. તો વિદ્યાર્થીની ઉંમર પ્રમાણે આપણે જે તે એજ ગ્રુપ સિલેક્ટ કરીશું. જો આપના વિદ્યાર્થી ધોરણ 6 થી 8માં ભણતા હોય તો તે મોટા ભાગે અંડર 14માં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીની જેન્ડર સિલેક્ટ કરીશું અને ત્યારબાદ વિદ્યાર્થીની જન્મ તારીખ અહીં આપણે સેટ કરીશું. વિદ્યાર્થીની જન્મ તારીખ સિલેક્ટ કર્યા બાદ આપણે જે તે સ્પોર્ટ સિલેક્ટ કરીશું. અહીં ઘણી બધી રમતો છે તો પહેલેથી જ આપણે એ રમત નક્કી કરી દેવી પડે. સામાન્ય રીતે જો આપણે આપણા વિદ્યાર્થીને દોડ માટે સિલેક્ટ કરવું હોય તો એથ્લેટિક્સ સિલેક્ટ કરવું. ત્યારબાદ આપણે આપણા વિદ્યાર્થીનું શાળા કક્ષાએ રજિસ્ટ્રેશન કરવું છે, તાલુકા કક્ષાએ, ઝોન કક્ષાએ કરવું છે કે પછી સ્ટેટ કક્ષાએ કરવું છે. અહીં આપણે 100 મીટર સિલેક્ટ કરી આ વિદ્યાર્થીને શાળા કક્ષાએ સિલેક્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ જો વિદ્યાર્થીને બીજી ગેમમાં પણ રમતમાં આપણે ભાગ લેવડાવવો હોય તો તેના માટે અહીં ટીક કરવી પડશે અને ત્યારબાદ વિદ્યાર્થીની બીજી ગેમ પણ આપણે સિલેક્ટ કરી શકીશું. જો વિદ્યાર્થીને બે ગેમમાં સિલેક્ટ ન કરવો હોય તો એક ગેમ જ આપણે અહીં સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ વિદ્યાર્થીનો મોબાઈલ નંબર એડ કરવાનો છે. વિદ્યાર્થીનો મોબાઈલ નંબર એડ કર્યા બાદ આપણે શાળાનો અથવા તો વિદ્યાર્થીનો ઈમેલ આઈડી એડ કરવાનો છે. અહીં ઈમેલ આઈડી એડ કર્યા બાદ વિદ્યાર્થીનું વજન અને ત્યારબાદ વિદ્યાર્થીની ઊંચાઈ આ બે વસ્તુ એડ કરવાની છે અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ, તાલુકા, ઝોન એટલે કે વિદ્યાર્થીનું આખું એડ્રેસ એડ કરવાનું છે. એડ્રેસ એડ કર્યા બાદ વિદ્યાર્થીની કાસ્ટ અહીં આપણે એડ કરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થીના ગાર્ડિયનનું નામ લખવાનું છે. ગાર્ડિયનમાં આપણે વિદ્યાર્થીના પિતાનું નામ એડ કરી શકીશું. ત્યારબાદ વાલીનો મોબાઈલ નંબર એડ કરવાનો છે. અહીં મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે જ્યાં પણ લાલ ટીક હોય એ માહિતી આપણે ચોક્કસ ભરવાની છે. એના સિવાયની માહિતી આપણા માટે ઓપ્શનલ છે, એટલે ભરીએ કે ન ભરીએ તો પણ ચાલી જશે. અધર ડિટેલમાં કોચ નેમ છે તો ત્યાં આપણે શાળાના આચાર્યનું નામ પણ એડ કરી શકીએ અને અંતે આપણે કેપ્ચા કોડ એડ કરી આઈ એક્સેપ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીં આઈ એક્સેપ્ટ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરતા
આપણા વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન જે તે ઇન્ડિવિજ્યુઅલ રમત માટે થઈ જશે. અહીં વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયા બાદ આપણે વિદ્યાર્થીની રસીદ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ, જે આપના મોબાઈલના અથવા તો લેપટોપના ડાઉનલોડ ફોલ્ડરમાં ડાઉનલોડ થઈ જશે અને આની પ્રિન્ટ કાઢી આપણે આપણી શાળા કક્ષાએ આ રેકોર્ડ રાખી શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે આપણી શાળાના અલગ અલગ વિદ્યાર્થીઓનું વારાફરતી ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. અહીં આપણે ટીમ રજિસ્ટ્રેશન કરવાનું હોવાથી ટીમ રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરીશું, જ્યાં આપણને એક નવું પેજ જોવા મળશે, જેમાં આપણે સૌથી પહેલા ટીમ ડિટેલ એડ કરવાની છે. ટીમ નેમ એટલે કે આપણે આપણી શાળાનું નામ એડ કરીશું. શાળાનું નામ એડ કર્યા બાદ જેન્ડર મેલ અથવા ફિમેલ જે ટીમ આપણે એડ કરવાના હોય, જેનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તે સિલેક્ટ કરીશું. ત્યારબાદ એજ ગ્રુપ સિલેક્ટ કરીશું, એટલે કે અંડર 14 અથવા તો અંડર 17. અહીં એજ ગ્રુપ સિલેક્ટ કર્યા બાદ આપણે વિદ્યાર્થીઓની ગેમ સિલેક્ટ કરીશું. અહીં ઘણી બધી ગેમ આપણને જોવા મળશે, તો આ ઘણી બધી રમતોમાંથી જે રમત આપણે ટીમ રમત માટે એટલે કે આપણી શાળાની ટીમ માટે સિલેક્ટ કરવાના હોય તેને એડ કરીશું. અહીં નેમ ઓફ ગેમ સિલેક્ટ કર્યા બાદ નેમ ઓફ સબ ઇવેન્ટ જે તે રમત સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણને નંબર ઓફ પ્લેયર્સ એટલે કે કેટલા ખેલાડીઓ ભાગ લેશે તે બતાવશે. ત્યારબાદ જિલ્લો, તાલુકો અને વિલેજ. આટલી વસ્તુ એડ કર્યા બાદ અહીં આપણે વિદ્યાર્થીઓની જે તે માહિતી એડ કરીશું, જેમાં વિદ્યાર્થીઓનું નામ, તેમનું મિડલ નેમ અને ત્યારબાદ તેમની સરનેમ. અહીં આપણે સૌથી પહેલા વિદ્યાર્થીનું નામ એડ કરીશું. અહીં વિદ્યાર્થીનું નામ એડ કર્યા બાદ વિદ્યાર્થીની કાસ્ટ સિલેક્ટ કરીશું. ત્યારબાદ વિદ્યાર્થીની જન્મ તારીખ એડ કરીશું. જન્મ તારીખ એડ કર્યા બાદ આપણે શાળાનો અથવા તો વિદ્યાર્થીનો ઈમેલ આઈડી એડ કરીશું. અને ઈમેલ એડ કર્યા બાદ આપણે વિદ્યાર્થીનો મોબાઈલ નંબર એડ કરીશું. તો આ રીતે આપણે 12 વિદ્યાર્થીઓની માહિતી અહીં એડ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે આપણા તમામ વિદ્યાર્થીઓની માહિતી એડ કર્યા બાદ કેપ્ચા કોડ એડ કરીશું. અને કેપ્ચા કોડ એડ કર્યા બાદ આઈ એક્સેપ્ટ બોક્સ પર ક્લિક કરીશું અને અંતે સબમિટ બટન પર ક્લિક કરીશું. અહીં ફ્રેન્ડ્સ, સબમિટ બટન પર ક્લિક કરતાં તમે જોઈ શકો છો કે આપણી આખી ટીમનું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે અને આ ટીમના રજિસ્ટ્રેશન માટેની રસીદ આપણે અહીંથી ડાઉનલોડ કરી લઈશું, જે PDF રૂપે આપણા ડાઉનલોડ ફોલ્ડરમાં એડ થઈ જશે અને આ રસીદને આપણે પ્રિન્ટ કરીને આપણે શાળા કક્ષાએ આનો રેકોર્ડ નિભાવવાનો રહેશે. સો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે આખી ટીમનું એટલે કે આપણી શાળાની આખી ટીમનું રજિસ્ટ્રેશન ખૂબ જ સરળતાથી કરી શકીશું. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.